નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન એની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તો આપણે તમે જોતા જજો કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે ફર્સ્ટ એક્ઝામ માટે। તો ફર્સ્ટ એક્ઝામની અંદર કેટલા પ્રકરણ આવવાના છે એ બી કહીશ, તો તમામ માહિતી કહીશ, તમારે તૈયારી કેવી રીતે કરવાની છે તમામ વસ્તુ કહીશ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। હવે પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા કે ફર્સ્ટ એક્ઝામ એટલે કે પ્રથમ સત્રના અભ્યાસક્રમની અંદર કેટલા પ્રકરણ આવશે, કેટલા માર્ક્સના આવશે। ઓકે, તો જુઓ આ જે છે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય 8 માર્ક્સનું આવશે। કેટલું? 8 માર્ક્સનું। આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એ બી 8 માર્ક્સનું આવશે। સજીવનો પાયાનો એકમ જે ચેપ્ટર નંબર 5 જે છે એ બી 8 માર્ક્સનું આવશે। પછી ચેપ્ટર નંબર 7 એ આવશે ગતિ, એ બી 8 માર્ક્સનું આવશે। અને ચેપ્ટર નંબર 8 બળ તથા ગતિના નિયમો એ બી 8 માર્ક્સનું। અન્ન સ્ત્રોતોમાં સુધારણા એ બી 10 માર્ક્સનું આવશે। ઓકે, તો ટોટલ તમારા 50 માર્ક્સ થયા। 8 8 2 16 8 3 24 8 32 8 40 અને 40 અને 10 50। ઓકે, ટોટલ 50 માર્ક્સ થઈ ગયા। સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો। ઓકે, બધા મોસ્ટ ઓફ સ્કૂલો આ બ્લુપ્રિન્ટને ફોલો કરતી હોય છે। હવે હું તમને કહું કે સેક્શન વાઇઝ એટલે કે સેક્શન એમાં શું પૂછાશે, સેક્શન બીમાં શું પૂછાશે, સેક્શન સીમાં શું પૂછાશે, સેક્શન ડીમાં શું પૂછાશે। હવે જોઈ લઈએ વિભાગ નંબર એ। વિભાગ એમાં શું પૂછાશે? વિભાગ એમાં હેતુલક્ષી આવશે। હવે હેતુલક્ષીમાં શું આવશે એ બી કહી દઉં। વિભાગ એ તમારો 15 માર્ક્સનો રહેશે। કેટલા માર્ક્સનો? 15 માર્ક્સનો। શું પૂછાશે? તો એક તો એમસીક્યુ પૂછાશે, તમને ખબર જ છે, વિકલ્પો, બીજું ખરા ખોટા, ત્રીજું ખાલી જગ્યા, વ્યાખ્યાઓ પૂછાશે, સૂત્રો પૂછાય, એકમ એટલે તમને પૂછાય બળનો એસઆઈ એકમ જણાવો એવું, બરાબર, સમજી ગયા। અતિ ટૂંકી જવાબ પ્રશ્નો પૂછાશે, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ પૂછાશે, પૂરું નામ પૂછાય, શોધ પૂછાય, બરાબર, કોણે શોધ કરી વૈજ્ઞાનિકનું નામ લખવાનું, આકૃતિ આપેલી હોય તેના ભાગ ઓળખવાનું પૂછી શકે, બરાબર। એટલે આ બધું જ પૂછાશે, તમને જોડકા પૂછાઈ શકે, બરાબર। તો આ બધું પૂછાશે હેતુલક્ષીમાં। વિભાગ એમાં 15 માર્ક્સનો રહેશે। કયા ચેપ્ટર? તો આ 6 ચેપ્ટર। કયા ચેપ્ટર? તો આ 3 4 5 6 ચેપ્ટર, બરાબર। ઓકે, હવે વાત કરી દઈએ વિભાગ નંબર બી। ઓકે, તો સેક્શન નંબર બીની અંદર 16 થી 24 એટલે કે ટોટલ 9 પ્રશ્નો આવશે। કેટલા? 9 પ્રશ્નો। એમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે। 6 પ્રશ્નો। જો તમે 6 પ્રશ્નો સાચા લખો છો તો એક પ્રશ્નનો 2 માર્ક્સ રહેશે, એટલે કે 6 દુ 12, એટલે તમારો સેક્શન બી ટોટલ 12 માર્ક્સનું થઈ જશે। કેટલા માર્ક્સનું થઈ જશે? 12 માર્ક્સનું। જોઈ લેજો। ઓકે, સેક્શન નંબર બી ટોટલ 9 પ્રશ્નો આવશે અને એમાંથી 6 લખવાના રહેશે 16 થી 24। વાત કરી દઈએ સેક્શન નંબર સી। સેક્શન સીની વાત કરીએ તો અહીંયા 25 થી 32 એટલે ટોટલ તમારા 8 પ્રશ્નો આવશે, એમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે, બરાબર। એક જે પ્રશ્ન આવશે એક પ્રશ્નનો 3 માર્ક્સ, બરાબર, જોઈ લેજો। ઓકે, સેક્શન સી ટોટલ 15 માર્ક્સનો થઈ જશે, એટલે કે ટોટલ 5 પ્રશ્નો એટલે એક પ્રશ્નનો 3 માર્ક્સ એટલે 5 તરી 15। ઓકે, ટોટલ 8 પ્રશ્નો, 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો લખવાના। ઓકે, વાત કરી દઈએ સેક્શન ડી। સેક્શન ડીની અંદર 3 પ્રશ્નો આવશે। ટોટલ કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો। લખવાના કેટલા? 2 પ્રશ્નો। હવે એક પ્રશ્નનો કેટલો માર્ક્સ? 4 માર્ક્સ। તો 4 દુ 8, તો સેક્શન ડી કેટલા માર્ક્સનો થઈ જશે? 8 માર્ક્સનો, બરાબર। સેક્શન ડી કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો। હવે સેક્શન ડી કેવી રીતે તૈયાર કરવાનો, સેક્શન સી કેવી રીતે તૈયાર કરવાનો, સેક્શન બી કેવી રીતે તૈયાર કરવાનો અને સેક્શન એ કેવી રીતે તૈયાર કરવાનો। હવે મને નીચે પહેલાં હું તમને સેક્શન બી, બરાબર, દેખો સેક્શન બી, સી અને ડી એના આઈએમપીનો એક વિડીયો બનાવી દઈશ એટલે તમે તૈયારી કરતા ફાઈ શકે, બરાબર। પછી આપણે સેક્શન એના સ્પેશિયલ હેતુલક્ષીની સિરીઝ બનાવીશું, એ તમને હેલ્પફુલ થશે, બરાબર। હેતુલક્ષીમાં તમારે માર્ક્સ કવર થઈ જશે। પછી વધ્યા બી સી ડી।
હવે તમે મને નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે સેક્શન બી સી ડી તમારે જવાબ સહિત આઈએમપી જોઈએ છે, એટલે કે હું તમને સમજાવું એવી રીતે જોઈએ છે કે ખાલી ક્વેશ્ચન આઈએમપી જોઈએ છે, નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જો તમારી કમેન્ટ 50+ જે આવી એ જે બી તમને જોઈએ છે જવાબ સહિત આઈએમપી જોઈએ તે સેક્શન બી સી ડી માટે એકદમ મસ્ત સમજાવીને, તો હું તમારી માટે સેક્શન વાઇઝ બનીશ, સેક્શન બીના આઈએમપી, સેક્શન સીના આઈએમપી, સેક્શન ડીના આઈએમપી એવી રીતે. ઓકે, એકદમ વિસ્તૃતમાં સમજાય. ઓકે, લાઇક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લુ પ્રિન્ટ સમજમાં આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. આવી જ બ્લુ પ્રિન્ટ તમારી માટે બધા વિષયની આવી જશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.